નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ઉર્જા વર્ણપટને આધારે ધાત્વિક, અવાહક અને અર્ધવાહકનું વર્ગીકરણ જોયું હતું. જે વાહક બેન્ડ છે એટલે કે કંડક્ટન્સ બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચેના ગેપને આપણે ફોરબિડન ગેપ અથવા તો એનર્જી ગેપ એવું નામ આપ્યું હતું. આ લેક્ચરમાં આપણે કાર્બન, સિલિકોન, જર્મેનિયમના સ્ફટિક બંધારણ સાથે શુદ્ધ અર્ધવાહક અને અશુદ્ધ અર્ધવાહક વિશેની છે વિગતવાર અભ્યાસ કરવાનો છે. તો જોઈએ એમાં કાર્બન, સિલિકોન અને જર્મેનિયમનું સ્ફટિક બંધારણ. તો કે સામાન્ય રીતે કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ છે ડાયમંડ સ્ફટિક બંધારણ ધરાવે છે. જો એમને સમજવા માટે આપણો ક્લાસરૂમ છે એને હું સમજાવું તો ક્લાસરૂમના મધ્ય ભાગમાં હું એક પરમાણુ લઉં છું. આ પરમાણુની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હશે. તો આ પરમાણુ છે એ આ ઓરડાના કોર્નર પર એટલે કે શિરોબિંદુઓ ઉપર આવેલા બીજા 4 પરમાણુઓ સાથે સહસંયોજક એટલે કે કોવેલન્ટ બંધ દ્વારા જોડાય અને આ સ્ફટિક બંધારણ છે તૈયાર કરે છે. તો એના માટે એક પરમાણુ છે આપણે કેન્દ્રમાં લીધો. તો આ પરમાણુને કેન્દ્રમાં લેતા એના જે આ વર્ગખંડના 2 શિરોબિંદુઓ સામસામેના આ 2 ખૂણાઓ ઉપર એક એક પરમાણુ અને સામસામેના ક્રોસના ખૂણાઓ ઉપર એક એક પરમાણુઓ સાથે સહસંયોજક બંધથી જોડાય અને આખું સ્ફટિક બંધારણ છે દર્શાવે છે. અહીંયા આકૃતિમાં દ્વિપરિમાણમાં સિલિકોન અને જર્મેનિયમનું સ્ફટિક બંધારણ છે દર્શાવેલું છે. તો સિલિકોન અને જર્મેનિયમથી બનતા સ્ફટિક બંધારણને આપણે અર્ધવાહક પણ કહીએ છીએ. તો અને કહીશું શુદ્ધ અર્ધવાહક. તો આપણે જોઈએ કે શુદ્ધ અર્ધવાહક છે એનું બંધારણ છે કઈ પ્રકારનું હોય. તો શુદ્ધ અર્ધવાહકમાં શું થશે કે આવા ઘણા બધા સિલિકોન અથવા તો જર્મેનિયમના પરમાણુઓ છે એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હશે. આ પરમાણુ છે એની આસપાસના બીજા 4 પરમાણુઓ સાથે સહસંયોજક બંધ દ્વારા જોડાઈને આ સ્ફટિક બનાવે છે. આવા અસંખ્ય સ્ફટિક પૈકીનો નાનકડો એવો ભાગ છે અહીંયા આકૃતિમાં દર્શાવેલો છે. અહીંયા જે આ તૂટક રેખા વડે દર્શાવેલું છે, આ તૂટક રેખા વડે દર્શાવેલું છે એ સહસંયોજક બંધ છે, જેને કોવેલેન્ટ બંધ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું છે આ? સહસંયોજક બંધ. અને આ જે દર્શાવેલા છે એ 2 પરમાણુઓ વચ્ચે બંધિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોન છે. કેવી અવસ્થામાં હશે? બંધિત અવસ્થામાં. હવે જો નિરપેક્ષ શૂન્ય તાપમાન લઈએ તો નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે કે 0 કેલ્વિન તાપમાને આ જે શુદ્ધ અર્ધવાહક છે તેમાં દરેક પરમાણુઓ છે એ સહસંયોજક બંધ દ્વારા જોડાયેલા હશે. તેના પરિણામ સ્વરૂપે અહીંયા ઇલેક્ટ્રોન છે બંધિત અવસ્થામાં હશે. તેથી એ કોઈ પણ પ્રકારની ઉર્જા મેળવશે નહીં, કેમ કે તાપમાન કેવું છે? નિરપેક્ષ શૂન્ય તાપમાને. તેથી આ દરેક ઇલેક્ટ્રોન છે અહીંયા બંધિત અવસ્થામાં રહેતા હોવાથી તે વિદ્યુત વહનમાં ભાગ લેશે નહીં. તેથી એવું કહી શકીએ કે નિરપેક્ષ શૂન્ય તાપમાને બધા શુદ્ધ અર્ધવાહકો છે એ અવાહક તરીકે વર્તે છે. ફરીવાર નિરપેક્ષ શૂન્ય તાપમાને દરેક શુદ્ધ અર્ધવાહક છે કોના તરીકે વર્તે છે? અવાહક તરીકે. કેમ કે નિરપેક્ષ શૂન્ય તાપમાને દરેક ઇલેક્ટ્રોન છે આ પરમાણુઓ વચ્ચે બંધિત અવસ્થામાં હશે અને બંધિત અવસ્થામાં હોવાથી તે વિદ્યુત વહનમાં ભાગ લેશે નહીં અને તેના પરિણામ સ્વરૂપે શેના તરીકે વધશે? અવાહક તરીકે. પરંતુ હવે જો ધીમે ધીમે એનું તાપમાન વધારવામાં આવે અને સામાન્ય રીતે આપણે લઈએ કે ઓરડાના તાપમાને, તો ઓરડાના તાપમાને આ બંધિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોન છે એ ઉષ્મીય ઉર્જા મેળવશે અને ઉષ્મીય ઉર્જાને કારણે આ ઇલેક્ટ્રોન છે અહીંયા દોલનો કરશે. તેના પરિણામ સ્વરૂપે આ સહસંયોજક બંધમાં છે ભંગાણ સર્જાશે
અને જો સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાય તો અહીંથી ઇલેક્ટ્રોન છે મુક્ત બનશે અને આ મુક્ત ઇલેક્ટ્રોન છે વિદ્યુત વહનમાં છે ભાગ લેશે. આ રીતે સહસંયોજક આ રીતે અર્ધવાહકમાં છે વિદ્યુતનું વહન થાય છે. પરંતુ હજુ વધુ સારી રીતે જોઈએ કે શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુતનું વહન છે કઈ રીતે થાય છે. તો હવે પછીનો ટોપિક છે શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુતનું વહન. એ જોતા પહેલા હજુ એક અગત્યનો ટોપિક એટલે કે હોલ સંકલ્પના જોઈ લઈએ. આ હોલ સંકલ્પના છે પાછલા વર્ષમાં પૂછાયેલી થિયરી છે એટલે અમને આઈએમપી તરીકે કરજો અને પૂછાવાની સંભાવના પણ રહેલી છે. કોને કહેવાય હોલ? તો હોલ સંકલ્પનાવાળી થિયરી લખવાની આવે તો શું કરો, આ પ્રકારનું સ્ફટિક બંધારણ છે દર્શાવી દો. તેમાં એવું કહી દો કે દરેક પરમાણુ તેની આસપાસના 4 પરમાણુઓ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવે છે અને આ સહસંયોજક બંધ છે નિરપેક્ષ શૂન્ય તાપમાને એમાંથી કોઈ પણ ઇલેક્ટ્રોન છે મુક્ત રહેતો નથી. તેના પરિણામ સ્વરૂપે એ આ અર્ધવાહક છે કેના તરીકે વર્તે છે તો કે અવાહક તરીકે. પરંતુ જ્યારે તેને ઓરડાના તાપમાને મૂકવામાં આવે છે ત્યારે આ ઇલેક્ટ્રોન છે એ ઉષ્મીય ઉર્જા મેળવે છે અને તેના પરિણામ સ્વરૂપે આ સહસંયોજક બંધમાં શું સર્જાય છે? ભંગાણ સર્જાય છે. હવે જો આ સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાણું તો અહીંથી ઇલેક્ટ્રોન શું થઈ જશે? મુક્ત. તો જો અહીંયા હું બતાવું છું. ધારો કે આ સહસંયોજક બંધમાં છે ભંગાણ સર્જાણું તો અહીંથી ઇલેક્ટ્રોન કેવો થઈ જશે? મુક્ત. તો ઇલેક્ટ્રોન છે બાહ્ય પરિપથમાં મુક્ત બની ગયો. તો ઇલેક્ટ્રોન જ્યાંથી નીકળો ત્યાં શું રચાણી? ખાલી જગ્યા. જ્યાંથી ઇલેક્ટ્રોન જશે ત્યાં શું રચાશે? ખાલી જગ્યા. આ ખાલી જગ્યાને હોલ કહે છે. એને શું કહેવામાં આવે છે? હોલ. જે આપણો પ્રશ્ન છે હોલની સંકલ્પના સમજાવો, તો એના માટે બેઠી થિયરી છે તમારે શુદ્ધ અર્ધવાહક વાળી લખવાની છે. પરંતુ જ્યારે તેને ઓરડાના તાપમાને લાવવામાં આવે છે ત્યારે ઓરડાના તાપમાને ઉષ્મીય ઉર્જાને કારણે આ સહસંયોજક બંધમાં છે ભંગાણ સર્જાય છે. તેના પરિણામ સ્વરૂપે ઇલેક્ટ્રોન છે એ શું બન્યો? મુક્ત બન્યો. તો આ જે ઇલેક્ટ્રોન છે મુક્ત ઇલેક્ટ્રોન છે. આ મુક્ત ઇલેક્ટ્રોન છે વિદ્યુત વહનમાં શું લેશે? ભાગ લેશે. પરંતુ અહીંયા ઇલેક્ટ્રોનના જવાથી જે ખાલી જગ્યા પડી, આ ખાલી જગ્યા છે ધન વિદ્યુત ભારિત કણ હોય તે રીતે વર્તે છે અને પોતે ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. આને કહેવાય છે હોલ. તો અહીંયા સુધી હોલની સંકલ્પનામાં બેઠી થિયરી અહીંયા સુધી લખો. પણ ઓરડાના તાપમાને મૂકવામાં આવે છે ત્યારે શું કરો? તો કે ઓરડાના તાપમાને ઉષ્મીય ઉર્જાને લીધે સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાય છે, જેથી ઇલેક્ટ્રોન છે મુક્ત બને છે. તો આ મુક્ત ઇલેક્ટ્રોનની જગ્યાએ ખાલી જગ્યા રચાય છે. આ ખાલી જગ્યાને શું કહે છે? આ ખાલી જગ્યાને હોલ કહે છે. શું કહે છે? હોલ કહે છે. આ હોલ છે એ પોતે ધન વિદ્યુત ભારિત કણ હોય એ રીતે વર્તે છે. હોલ કોના તરીકે વર્તે છે? પોતે ધન વિદ્યુત ભારિત કાલ્પનિક કણની જેમ વર્તે છે અને એ પોતે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. શું કરે છે? ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. તો તમને જ્યારે હોલ સંકલ્પના પૂછાય ત્યારે શું કહેશો?
તો કે ઓરડાના તાપમાને સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાવાને કારણે ઇલેક્ટ્રોન છે મુક્ત બને છે. આ ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહે છે. જ્યારે આ મુક્ત ઇલેક્ટ્રોન જ્યાંથી નીકળો તેની જગ્યાએ શું રચાણું? નાનકડું ખાલી જગ્યા એટલે કે છિદ્ર રચાણું. આમને કહેવામાં આવે છે, આ ખાલી જગ્યાને શું કહેવાય છે? હોલ કહે છે. જે પોતે ધન વિદ્યુત ભારિત કાલ્પનિક કણ હોય એ રીતે વર્તે છે અને ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. ઇલેક્ટ્રોનને પોતાના તરફ શું કરશે? આકર્ષશે. તો આ હતી હોલની સંકલ્પના. હવે સાથે સાથે ઘણી વખત છે આ રીતનો પણ પ્રશ્ન પૂછતા હોય છે કે શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુતનું વહન સમજાવો. શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુતનું વહન સમજાવો. તો જોઈએ આ પ્રશ્નનો જવાબ. પણ આ પ્રશ્નના જવાબમાં પણ તમારે અહીંયા સુધીની થિયરી કે સ્ફટિક બંધારણ છે, નિરપેક્ષ શૂન્ય તાપમાન અને ઓરડાના તાપમાન સુધીની થિયરી અને આકૃતિ છે ફરીવાર આમાં પણ દોરવાની છે. એવી રીતે સેમ હોલમાં પણ દોરવાની છે. આમાં દોર્યા પછી તમે શું કરશો? તો કે અહીંયા સુધી આપણને ખ્યાલ આવી ગયો કે ઓરડાના તાપમાને સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાશે અને આ ઇલેક્ટ્રોન મુક્ત થતા એની જગ્યાએ ખાલી છિદ્ર રચાણું, તેને હોલ કહેવાય છે. હવે શું થશે? તો કે આની જેવા આવા ઘણા બધા સહસંયોજક બંધોમાં ભંગાણ સર્જાશે. તો અહીંયા જે આ ભંગાણ સર્જાણું એમને હું કહું છું આ છે એ સ્થાન 1 છે. તેવી જ રીતે અહીંયા જે આ નીચેનું છે આ સ્થાન 2 છે. સ્થાન 2 માં રહેલા સહસંયોજક બંધમાં પણ ભંગાણ સર્જાય છે. જો સ્થાન 2 માં રહેલા સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાય તો શું થશે? તો કે અહીંથી ઇલેક્ટ્રોન મુક્ત બન્યો અને જ્યાંથી મુક્ત બન્યો ત્યાં ખાલી જગ્યા એટલે કે હોલ રચાણો અને આ મુક્ત ઇલેક્ટ્રોન છે અહીંયા આવ્યો. પરંતુ આ જે હોલ રચાણો, આ હોલ શું કરે છે? ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે. તેના પરિણામ સ્વરૂપે આ ઇલેક્ટ્રોન છે ક્યાં આવી જશે? આ હોલમાં. તો હું અહીંથી આની ગતિને આ રીતે દર્શાવી દઉં, ઇલેક્ટ્રોનની ગતિને. ફરી પાછો એ ક્યાં આવી ગયો? હોલમાં. એટલે કે આ હોલ છે હવે શું થઈ ગયો? પૂરાઈ ગયો. હોલ શું થઈ ગયો? પૂરાઈ ગયો. પરંતુ જુઓ તમે અહીંયા આ જે મુક્ત ઇલેક્ટ્રોન હતો એ અહીંથી લઈ અને અહીંયા અને અહીંથી લઈ અને અહીંયા આ રીતે આગળ વધ્યો. જ્યારે હોલ અહીંયા હતો એના બદલે ક્યાં આવી ગયો? નીચે. એટલે કે ઇલેક્ટ્રોન છે ઉપરના તરફ એટલે કે સ્થાન 2 થી સ્થાન 1 તરફ ગતિ કરે છે. જ્યારે હોલ ક્યાં કરે છે? સ્થાન 1 થી સ્થાન 2 તરફ. તો આવી રીતે શુદ્ધ અર્ધવાહક છે એમાં વિદ્યુતનું વહન છે 2 રીતે થશે. એક તો ઇલેક્ટ્રોન એટલે કે મુક્ત ઇલેક્ટ્રોનની ગતિને લીધે અને બીજું છે એ હોલની ગતિને લીધે. પરંતુ આ હોલ શું છે? તો કે હોલ છે બંધિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની ગતિને લીધે. હકીકતમાં બંધિત અવસ્થામાં ઇલેક્ટ્રોન હતો એ અહીંથી અહીંયા આવ્યો. પરંતુ જો આ ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા આવ્યો તો હોલ છે અહીંયા ગયો. હવે બંધિત ઇલેક્ટ્રોન છે વિદ્યુત વહનમાં ભાગ લેતો નથી, પણ ભાગ કોણ લે છે? હોલ લે છે. તો શુદ્ધ અર્ધવાહકમાં જો વિદ્યુત વહનની વાત કરવામાં આવે તો શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુતનું વહન છે કોના કારણે થશે? તો કે 2 ને લીધે. શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુતનું વહન એક તો મુક્ત ઇલેક્ટ્રોનની ગતિને લીધે અને બીજું છે હોલ જે હકીકતમાં કોણ છે? બંધિત ઇલેક્ટ્રોનની ગતિને લીધે. સમજાય છે? કોની કોની ગતિને લીધે થશે? તો કે શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુતનું વહન છે મુક્ત ઇલેક્ટ્રોનની ગતિને લીધે અને તેવી જ રીતે આ ધન વિદ્યુતભારિત કણ છે નીચે તરફ ગતિ કરે છે એટલે કે હોલની ગતિને લીધે. આમ શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુતનું વહન છે એ બંનેની ગતિને લીધે આવતું હોવાથી આમનો કુલ વિદ્યુત પ્રવાહ કેટલો આવશે? તો કે I બરાબર પ્રવાહ ઇલેક્ટ્રોનની ગતિને લીધે પ્લસ પ્રવાહ હોલની ગતિને લીધે. તો આ પ્રવાહ છે એ શુદ્ધ અર્ધવાહકમાં મળતો હોવાથી એને I વડે દર્શાવું, ઇન્ટ્રેન્સિક વડે.
જ્યાં આઈ શું છે? મુક્ત ઇલેક્ટ્રોનને લીધે મળતો પ્રવાહ, અને આઈએસ શું છે? તો કે હોલ કૌંસમાં બંધિત ઇલેક્ટ્રોનની ગતિને લીધે મળતો પ્રવાહ. ઓકે, તો આ થઈ ગયું શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુતનું વહન. બીજો એક અગત્યનો ટોપિક જે કદાચ ટેક્સ્ટબુકમાં નથી, પણ તેમ છતાં આપણે અહીંયા જે ટોપિક ઉત્પન્ન થયો છે તો એની સાથે જોઈ લઈએ. તો એ ટોપિક છે પુનઃ સંયોજન દર. પુનઃ સંયોજન દર છે કોને કહેવાશે? જો ધ્યાન આપજો. તો થશે શું? તો કે જ્યારે શુદ્ધ અર્ધવાહકને ઓરડાના તાપમાને મૂકવામાં આવે છે ત્યારે મોટા ભાગના સહસંયોજક બંધોમાં ભંગાણ સર્જાશે. તેના પરિણામ સ્વરૂપે શું થશે? તો કે અહીંયા પહેલાં ભંગાણ સર્જાણું હતું ત્યારે મુક્ત ઇલેક્ટ્રોન અહીંયા અને અહીંયા હોલ રચાણો હતો, પણ એની નીચેના જ્યારે સ્થાન 2 પર જ્યારે ભંગાણ સર્જાણું ત્યારે અહીંનો ઇલેક્ટ્રોન છે સ્થાન 1માં છે ગોઠવાઈ ગયો. તો આ ઇલેક્ટ્રોન અને હોલ ફરી પાછા જોડાઈને સહસંયોજક બંધ બનાવી લીધો. તો આને કહેવાય પુનઃ સહસંયોજનનો દર. ફરીવાર કે જ્યારે ઇલેક્ટ્રોન અને હોલ ફરી પાછા જોડાઈને સહસંયોજક બંધ બનાવે છે તો એના દરને પુનઃ સહસંયોજન દર કહેવાય છે. આ પુનઃ સહસંયોજન દર છે એ કોના સમપ્રમાણમાં હોય? તો પ્રયોગો દ્વારા એવું જાણવા મળ્યું કે પુનઃ સહસંયોજન દર છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા એની અને હોલની સંખ્યા NH ના સમપ્રમાણમાં હોય છે. પરંતુ આ ચલે છે દૂર કરશું તો શું આવશે? પુનઃ સહસંયોજન ઇઝ ઇક્વલ ટુ ચલે છે દૂર કરશું એટલે R આવ્યો, R Ne ઇન્ટુ NH. પરંતુ પ્રયોગો દ્વારા એવું જાણવામાં મળ્યું કે શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન અને હોલ જે જોડકા ઉત્પન્ન થવાની સંભાવના છે એક સરખી હોય છે. એટલે કે જેટલા મુક્ત ઇલેક્ટ્રોન હશે, જો અહીંયા એક મુક્ત ઇલેક્ટ્રોન છે તો સામે એક હોલ છે, જેટલા મુક્ત ઇલેક્ટ્રોન હશે સામે એટલી જ સંખ્યાના શું રચાણા હશે? હોલ. એટલે આ પણ શુદ્ધ અર્ધવાહક વિશે એક ખૂબ જ અગત્યની નોટ. શું હશે? તો કે શુદ્ધ અર્ધવાહકમાં એની બરાબર NH શું હશે? જેટલા હોલ હશે એટલા શું હશે? ઇલેક્ટ્રોન પણ હશે, મુક્ત ઇલેક્ટ્રોન. તો કે શુદ્ધ અર્ધવાહકમાં આવું જોવા મળે. ક્યાં જોવા મળશે? શુદ્ધ અર્ધવાહકમાં. તો આ કોન્સેપ્ટ છે તમે અહીંયા પણ યુઝ કરી શકો. તો શું કહી શકો? પણ શુદ્ધ અર્ધવાહકમાં એની બરાબર NH બરાબર Ni. શું કહેવા હે? એની બરાબર NH બરાબર Ni. તો એની ને બદલે Ni મૂકો, NH ને બદલે Ni મૂકો તો આ સમીકરણ છે હું આવી રીતે લખી શકું: પુનઃ સંયોજનનો દર ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ Ni સ્ક્વેર. આને કયો તમે સમીકરણ નંબર 1, આમને કયો સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 ને સરખાવતા શું થશે? તો કે R Ne ઇન્ટુ NH ઇઝ ઇક્વલ ટુ R Ni સ્ક્વેર. R કેન્સલ તો શું થઈ જશે મને સમીકરણ? Ni સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ Ne ઇન્ટુ NH. વિદ્યાર્થી મિત્રો, આપણે શુદ્ધ અર્ધવાહક જોયું. હવે જોવાનું છે અશુદ્ધ અર્ધવાહક. અશુદ્ધ અર્ધવાહક પહેલા થોડીક વસ્તુઓ જોઈ લઈએ. તો કે સામાન્ય રીતે શુદ્ધ અર્ધવાહકનું તાપમાન વધારવામાં આવે તેમ તેની વાહકતા છે વધતી હોય છે. એટલે એવું કહી શકીએ શુદ્ધ અર્ધવાહકની વાહકતા એ તાપમાન ઉપર આધાર રાખે છે. પરંતુ શુદ્ધ અર્ધવાહકમાં જે ઇલેક્ટ્રોન અને હોલના જોડકા ઉત્પન્ન થવાની સંભાવના છે એ ખૂબ જ ઓછી હોય છે, અથવા તો બંને છે પેરમાં જ ઉત્પન્ન થાય છે.
અને આવા શુદ્ધ અર્ધવાહકની મદદથી આપણે કોઈ પણ પ્રકારના અર્ધવાહક પદાર્થો છે એ બનાવી શકતા નથી. તો શું કરવું જોઈએ? કઈ રીતે આની વાહકતા છે વધારી શકાય? કેમ કે શુદ્ધ અર્ધવાહકની વાહકતા ઓરડાના તાપમાને મર્યાદિત થઈ જશે. તો મારે કંઈક એવું કરવું પડે કે જેના કારણે શુદ્ધ અર્ધવાહકની વાહકતા છે વધારી શકાય. તો હા, ચોક્કસ. કઈ રીતે? તો કે શુદ્ધ અર્ધવાહકમાં ચોક્કસ મૂલ્યની અશુદ્ધિ ઉમેરીને શું કરવાનું છે? શુદ્ધ અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરવાની છે. હવે શુદ્ધ અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરવાની આ પ્રક્રિયાને ડોપિંગ કહે છે. યાદ રાખજો, ડોપિંગ કોને કહેવાય? ડોપિંગ કોને કહેવાય? તો શુદ્ધ અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરીને અર્ધવાહકની વાહકતા વધારવાના ગુણધર્મને વાહકતા વધારવા માટેની પ્રક્રિયાને ડોપિંગ કહે છે. શું કહે છે? ડોપિંગ. શુદ્ધ અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરવાથી એની વાહકતામાં છે વધારો થશે. આ પ્રક્રિયાને ડોપિંગ કહે છે. હવે આ ડોપિંગ છે તો એમાં કઈ કઈ અશુદ્ધિઓ છે ઉમેરી શકીએ અને કોને? તો ડોપિંગ કરવા માટે આપણે સાવચેતી એ રાખવાની છે કે જે પણ અશુદ્ધિઓ છે આપણે ઉમેરીશું એમનું કદ છે પરમાણુના કદ જેટલું જ હોવું જોઈએ, તો છે એમાં બંધ બેસતી આવશે. તો કઈ કઈ વસ્તુઓ છે આપણે ઉમેરી શકીએ? તો ડોપિંગ તરીકે જે પણ અશુદ્ધિઓ ઉમેરવામાં આવે છે બે પ્રકારની હશે. એક છે પેન્ટાવેલેન્ટ અને બીજી છે ટ્રાયવેલેન્ટ. પેન્ટાવેલેન્ટમાં કોણ? તો કે પેન્ટાવેલેન્ટમાં ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની. જ્યારે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ તરીકે એલ્યુમિનિયમ, ઇન્ડિયમ અને બોરોન, આ અશુદ્ધિઓ. પેન્ટાવેલેન્ટ એટલે એવી અશુદ્ધિઓ કે જેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હશે. ટ્રાયવેલેન્ટ એટલે એવી અશુદ્ધિઓ જેની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હશે. તો તમને એમ થશે કે સર આનાથી ફાયદો શું થશે? જો આનાથી ફાયદો એ થશે કે જ્યારે તમે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરશો ત્યારે આ પરિપથમાં, ધારો કે અહીંયા મેં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી, તો એક વધારાનો ઇલેક્ટ્રોન છે પરિપથમાં દરેક અશુદ્ધ પરમાણુ દીઠ છે આપણને પ્રાપ્ત થશે. અને આ ઇલેક્ટ્રોન છે મુક્ત ઇલેક્ટ્રોન હશે ઓરડાના તાપમાને, જેથી તે વિદ્યુત વહનમાં શું લેશે? ભાગ લેશે અને અર્ધવાહકની વાહકતા છે વધારી શકીએ. તો પ્રશ્ન એ થાય કે આ ડોપિંગ કરવું છે, આ ડોપિંગનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? તો સામાન્ય રીતે એવું કહેવામાં આવ્યું કે 1 ppm જેટલી અશુદ્ધિ ઉમેરવી પડે. એટલે કે 10⁶ શુદ્ધ પરમાણુ દીઠ 10⁶ શુદ્ધ પરમાણુ દીઠ 1 અશુદ્ધિ ઉમેરવાની. તો સામાન્ય રીતે 1 મોલ સ્ફટિક એટલે 10⁻23 શુદ્ધ પરમાણુ હશે. તો એમાં અશુદ્ધિનું પ્રમાણ કેટલું? તો કે 10⁻⁻10⁶ ઉપર જતા બાદબાકી થશે 10⁻17 અશુદ્ધ પરમાણુઓ છે મળશે. પહેલા તમને એમ થતું હતું ને કે 10 લાખે 1 ઉમેરવો શું ફરક પડે, પણ જોવો તો ખરા 1 મોલમાં અશુદ્ધિનું પ્રમાણ કેટલું હશે? 10⁻17. એટલે કે આના કારણે વિદ્યુત વહનમાં છે આપણને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે. બીજું કે જો તાંબા માટે વાત કરીએ તો તાંબા માટે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા છે 10⁻23 હોય છે. આ પણ યાદ રાખજો. તાંબા માટે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય છે? 10⁻23. એની સરખામણીમાં અર્ધવાહકમાં કેવી છે? એના કરતાં ઓછી. હવે આ અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને ડોપિંગ કહેવાય, પણ જે અશુદ્ધિ ઉમેરી છે આ અશુદ્ધિઓ જે આપણે જેમાંથી કોઈ પણ ઉમેરશું આને કહેવાય છે ડોપન્ટ.
શું કહેવાય છે? ડોપન્ટ કહેવાય છે. અને આ અશુદ્ધિને કારણે બનાવેલા જે અર્ધવાહકો છે એને એક્સટ્રેન્સિક અર્ધવાહક અથવા તો અશુદ્ધ અર્ધવાહક કહે છે. આ અશુદ્ધ અર્ધવાહકના બે પ્રકાર છે. એક છે પી પ્રકારનો અર્ધવાહક અને બીજો છે એન પ્રકારનો અર્ધવાહક. તો એમાં પહેલું જોઈએ એન પ્રકારનો અર્ધવાહક. જો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે જે આપણે સિલિકોન કે જર્મેનિયમનું સ્ફટિક બંધારણ જોયું હતું એવું જ સેમ છે, પરંતુ અહીંયા સિલિકોનના સ્થાને હવે મેં એક અશુદ્ધિવાળો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિવાળો એક પરમાણુ છે અહીંયા મૂકી દીધો. તો આ પરમાણુની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 5. આ 5 ઇલેક્ટ્રોનમાંથી 4 ઇલેક્ટ્રોન છે પાસેના પરમાણુઓ સાથે સહસંયોજક બંધ દ્વારા જોડાઈ ગયા. તો એક ઇલેક્ટ્રોન છે પરમાણુને શું મળ્યો? મુક્ત રીતે દાનમાં મળ્યો. તેથી આ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિને ડોનર અશુદ્ધિ, દાતા અશુદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ તરીકે આપણે કોને કોને ઉમેરશું? તો કે ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની જેવી પેન્ટાવેલેન્ટ અશુદ્ધિને જ્યારે શુદ્ધ અર્ધવાહકમાં ઉમેરવામાં આવે છે ત્યારે દરેક અશુદ્ધ પરમાણુ દીઠ એક ઇલેક્ટ્રોન છે એ અર્ધવાહકને દાનમાં મળે છે. શેમાં મળે છે? દાનમાં મળે છે. અને આ દાનમાં મળતો હોવાથી આને આ પ્રકારની અશુદ્ધિને કેવી કહેવાય છે? ડોનર અશુદ્ધિ પણ કહે છે. હવે સામાન્ય રીતે પહેલા જોઈએ નિરપેક્ષ શૂન્ય તાપમાને. તો કે નિરપેક્ષ શૂન્ય તાપમાને જ્યારે જોઈશું ત્યારે આ દરેક પરમાણુઓ છે એ આસપાસના પરમાણુઓ સાથે સહસંયોજક બંધ દ્વારા જોડાય, એટલે કે આ ઇલેક્ટ્રોન છે અહીંયા બંધિત અવસ્થામાં હશે અને આ ઇલેક્ટ્રોન છે પરિપથમાં મુક્ત ઇલેક્ટ્રોન તરીકે છે આપણને મળેલો હશે. પરંતુ હવે જો એમનું તાપમાન છે થોડુંક પણ વધારવામાં આવે તો આ ઇલેક્ટ્રોન છે અત્યારે અહીંયા બંધિત અવસ્થામાં, એટલે કે આ ધન આયન હશે, પોતે એક વધારાનો ઇલેક્ટ્રોન આપે છે, પોતે ધન આયન તરીકે વર્તતો હશે. પરંતુ એને સામાન્ય રીતે નાનકડી એવી પણ ઉર્જા મળશે તો આ ઇલેક્ટ્રોન છે પરિપથમાં કેવો બની જશે? મુક્ત બની જશે. એથી આપણે એને એમ કહી શકીએ કે ઓરડાના તાપમાને પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ છે એ અર્ધવાહકને એક ઇલેક્ટ્રોનનું દાન કરે છે. અહીંયા ઇલેક્ટ્રોન છે વધારાનો ઇલેક્ટ્રોન મળતો હોવાથી ઇલેક્ટ્રોનને ઇંગ્લિશમાં નેગેટિવ, ઋણ વિદ્યુતભારી ધરાવતો હોવાથી નેગેટિવ કહેવાય. નેગેટિવના પ્રથમ અક્ષર એન ઉપરથી આ પ્રકારના અર્ધવાહકને શેના તરીકે ઓળખવામાં આવે છે? એન પ્રકારના અર્ધવાહક તરીકે છે ઓળખવામાં આવે છે. હવે આમાં વિદ્યુતનું વહન છે કોના કોના કારણે થશે અને વિદ્યુતભાર વાહકની સંખ્યા કોની વધારે હશે? તો જો તો કે દરેક વખતે દરેક અશુદ્ધ પરમાણુ દીઠ એક વધારાનો ઇલેક્ટ્રોન મળી ગયો. બીજું તો કે પ્રક્રિયા થશે ઓરડાના તાપમાને. શું થશે? તો કે આ સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાણું. આ સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાવાના પરિણામ સ્વરૂપે અહીંયા હોલ રચાણો અને અહીંથી આ ઇલેક્ટ્રોન છે આ રીતે પરિપથમાં શું બની ગયો? મુક્ત બની ગયો. તેવી રીતે નીચેના કોઈ સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાણું અને આ ઇલેક્ટ્રોને આ જગ્યાને શું કરી દીધી? પૂરી દીધી. એટલે આ રીતે પરિપથમાં છે વિદ્યુતનું વહન થશે. પરંતુ અહીંયા આ ઇલેક્ટ્રોન છે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા છે ખૂબ જ વધારે હશે, જ્યારે હોલની સંખ્યા કેવી હશે? ખૂબ જ ઓછી. તો કે પરિપથમાં મુખ્ય વિદ્યુતભાર વાહક તરીકે કોણ હશે? ઇલેક્ટ્રોન. અને માઇનોર વિદ્યુતભાર વાહક તરીકે હોલ હશે. કોણ હશે? હોલ. તેથી આપણે એમ કહી શકીએ કે એની ગ્રેટર દેન NH મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કોણ હશે? વધારે હશે. મુખ્યને બદલે આપણે અહીંયા મેજર શબ્દ પણ વાપરીએ.
મેજર વિદ્યુતભાર વાહક તરીકે ઇલેક્ટ્રોન અને માઇનોર વિદ્યુતભાર વાહક તરીકે હોલ હશે. તેવી જ રીતે આમને ઉર્જા પટને આધારે જોઈએ તો નિરપેક્ષ શૂન્ય તાપમાને શું થશે તો કે વેલેન્સ બેન્ડના બધા જ ઇલેક્ટ્રોન અહીંયા બંધિત અવસ્થામાં હશે. તેવી જ રીતે આ ડોનર દાતા અશુદ્ધિઓ છે, આ દાતા અશુદ્ધિઓનું વર્ણપટ છે કંડક્ટન્સ બેન્ડની નજીક હશે. પરંતુ આ કંડક્ટન્સ બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચેનો ઉર્જા તફાવત છે સિલિકોન માટે 0.05 ઇલેક્ટ્રોવોલ્ટ અને આ જ વસ્તુ છે એ જર્મેનિયમ માટે 0.01 ઇલેક્ટ્રોવોલ્ટ મળશે. કોના માટે? જર્મેનિયમ માટે. આ છે યાદ રાખજો. કોના કોના વચ્ચેનો ઉર્જા તફાવત તો કે ડોનર અને કંડક્ટન્સ બેન્ડ વચ્ચેનો ઉર્જા તફાવત છે એ સિલિકોન માટે 0.05 ઇલેક્ટ્રોવોલ્ટ અને જર્મેનિયમ માટે 0.01 ઇલેક્ટ્રોવોલ્ટ હોય છે. બીજું કે કંડક્ટન્સ બેન્ડ તો હંમેશા છે નિરપેક્ષ શૂન્ય તાપમાને કેવો રહેવાનો છે? ખાલી રહેવાનો છે. તેના પરિણામ સ્વરૂપે પરિપથમાંથી કોઈ પણ પ્રકારનો પ્રવાહ છે વહેશે નહીં. પરંતુ જેવો જ એમને ઓરડાના તાપમાને મૂકવામાં આવશે ત્યારે અહીંયા જે સહસંયોજક બંધો છે એમાં ભંગાણ સર્જાશે અને આ ઇલેક્ટ્રોન છે વેલેન્સ બેન્ડમાંથી ક્યાં વયો જશે? કંડક્ટન્સ બેન્ડમાં. હવે આ ઇલેક્ટ્રોન અહીંયા કંડક્ટન્સ બેન્ડમાં પહોંચ્યો. તેવી જ રીતે આની વચ્ચેનો ઉર્જા તફાવત બહુ જ ઓછો છે, તેથી આમાં પણ મોટા ભાગના ઇલેક્ટ્રોન છે ક્યાં જતા રહેશે તો કે કંડક્ટન્સ બેન્ડમાં જતા રહેશે અને કંડક્ટન્સ બેન્ડમાં ગયેલા બધા ઇલેક્ટ્રોન છે મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વધશે અને પરિપથમાં વિદ્યુતના વહનમાં ભાગ ભજવશે. આ હતું n પ્રકારનો અર્ધવાહક. ફરીવાર n પ્રકારના અર્ધવાહકમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓ ઉમેરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની. આ અશુદ્ધ પરમાણુ પેન્ટાવેલેન્ટ હોવાથી દરેક અશુદ્ધ પરમાણુ દીઠ એક ઇલેક્ટ્રોન છે પરિપથમાં વધારાનો મળે છે. આ વધારાનો ઇલેક્ટ્રોન છે સામાન્ય રીતે બંધિત અવસ્થામાં હશે, પરંતુ ઓરડાના તાપમાને ઓછી ઉર્જા સાથે પણ ઓછી ઉર્જામાં મુક્ત થઈ જશે અને એ મુક્ત ઇલેક્ટ્રોન તરીકે મળે છે. તેથી આ પ્રકારની અશુદ્ધિને ડોનર અશુદ્ધિ કહે છે. અહીં મુખ્ય વિદ્યુતભાર વાહક તરીકે ઇલેક્ટ્રોન અને માઇનોર વિદ્યુતભાર વાહક તરીકે હોલ હશે. ઇલેક્ટ્રોનના ઇંગ્લિશ નામ નેગેટિવના પ્રથમ અક્ષર પરથી આ પ્રકારના અર્ધવાહકને n પ્રકારનો અર્ધવાહક કહે છે. આ એના ઉર્જા સ્તરને આધારે આપણે એનું વર્ગીકરણ જોયું. તેવી જ રીતે બીજો અર્ધવાહક છે એટલે કે p પ્રકારનો અર્ધવાહક. p પ્રકારના અર્ધવાહકમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિઓ ઉમેરવાની. કઈ અશુદ્ધિઓ? ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ તરીકે આપણી પાસે કોણ છે તો કે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ તરીકે આપણી પાસે છે એલ્યુમિનિયમ, ઇન્ડિયમ અને બોરોન. આવી અશુદ્ધિઓ ઉમેરવાથી તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 3 ઇલેક્ટ્રોન. તો આનાથી ફાયદો શું થશે જોજો. તો કે આ અશુદ્ધિ ઉમેરો પરમાણુ છે આ સ્ફટિકમાં સિલિકોન અને જર્મેનિયમ વચ્ચે ગોઠવાઈ જશે. તેના પરિણામ સ્વરૂપે શું થશે તો કે આમના 3 ઇલેક્ટ્રોન આસપાસના 3 પરમાણુઓ સાથે સહસંયોજક બંધ બનાવી લેશે, પરંતુ એક પરમાણુ સાથેની જગ્યા છે કેવી પડશે? ખાલી. કેમ કે બધા સહસંયોજક બનાવવા માટે 4 ઇલેક્ટ્રોન જોઈએ. અહીંયા કેટલા છે? 3. એટલે આ જગ્યા છે શું પડી? ખાલી. તો અહીંયા તમે એમ કહી શકો કે દરેક અશુદ્ધ પરમાણુ દીઠ એક વધારાનો હોલ મળે છે. શું મળે છે? હોલ મળે છે. અને હોલ છે પોતે ધન વિદ્યુતભારિત કણની જેમ વર્તે છે. તેથી તેના પ્રથમ અક્ષર પોઝિટિવ પરથી આ પ્રકારના અર્ધવાહકને p પ્રકારનો અર્ધવાહક કહે છે. આમાં પણ જો વિદ્યુતનું વહન જોઈએ તો સામાન્ય રીતે નિરપેક્ષ શૂન્ય તાપમાને આ બધા જ ઇલેક્ટ્રોન છે સહસંયોજક બંધમાં બંધિત અવસ્થામાં હશે, પરંતુ જેવો જ આને ઓરડાના તાપમાને લઈ જવામાં આવશે ત્યારે શું થશે તો કે આ સહસંયોજક બંધમાં છે ભંગાણ સર્જાશે. તેથી અહીંથી મુક્ત થયેલો ઇલેક્ટ્રોન છે એ આ હોલમાં પૂરાઈ જશે. એટલે આ પુનઃ સંયોજન થઈ ગયું અને અહીંયા શું પડી ગઈ? ખાલી જગ્યા. તેવી રીતે અન્ય કોઈ સ્થાનના હોલમાં અન્ય કોઈ સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાશે અને અહીંથી મુક્ત થયેલો ઇલેક્ટ્રોન ફરી પાછો અહીંયા આવીને જોડાઈ જશે. તો
તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મેજોરિટી ચાર્જ કરિયર તરીકે એવા કોણ હશે? હોલ હશે. તો તેથી એમ કહી શકીએ કે પી પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કરિયર તરીકે હોલ હશે. તેને NH વડે દર્શાવો. અને માઇનોર વિદ્યુતભાર વાહક તરીકે કોણ હશે? ઇલેક્ટ્રોન હશે. તો સ્વાભાવિક વાત છે કે આમાં વિદ્યુતનું વહન છે NH ગ્રેટર ધેન NE. જ્યારે N પ્રકારમાં શું હતું? NE ગ્રેટર ધેન NH. અહીંયા શું થઈ જશે? NH ગ્રેટર ધેન NE. ચાલો બંધવાદને આધારે એટલે કે બેન્ડવાદને આધારે જોઈએ તો નિરપેક્ષ શૂન્ય તાપમાને જે વેલેન્સ બેન્ડમાં દરેક ઇલેક્ટ્રોન છે બંધિત અવસ્થામાં હશે. અહીંયા એક્સેપ્ટર ઉમેરવામાં આવી છે. શું કરશે? આ હોલ જે વધારાનો મળે છે ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવતો હોવાથી આ પ્રકારની અશુદ્ધિને એક્સેપ્ટર કહે છે. અને એક્સેપ્ટરને એ વડે દર્શાવવું તો એનો ઉર્જા સ્તર છે આની નજીક હશે. કોની નજીક હશે? તો કે વેલેન્સ ઉર્જા સ્તર છે એની નજીક હશે. અને અહીંયા દરેકમાં શું હશે? હોલ હશે. આ થયું નિરપેક્ષ શૂન્ય તાપમાન. ત્યારે કંડક્ટન્સ બેન્ડ છે સંપૂર્ણ કેવો હશે? ખાલી હશે. પરંતુ જેવું જ એને ઓરડાના તાપમાને મૂકવામાં આવશે તેના પરિણામ સ્વરૂપે શું થશે? તો કે તેના પરિણામ સ્વરૂપે આ વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન છે પૂરતી ઉર્જા મેળવીને કંડક્ટન્સ બેન્ડમાં જશે. તેવી જ રીતે આ જે ઇલેક્ટ્રોન છે વેલેન્સ બેન્ડના એ પણ એક્સેપ્ટર બેન્ડમાં જતા રહી અને આ હોલને શું કરી દેશે? પૂરી દેશે. એટલે આ રીતે થશે. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા મુક્ત ઇલેક્ટ્રોન ઓછા, સામે હોલ કેવા મળ્યા? વધારે. તેથી પી પ્રકારના અર્ધવાહકમાં મુખ્ય વિદ્યુતભાર વાહક તરીકે કોણ હશે? હોલ હશે. વિદ્યાર્થી મિત્રો, ટોપિક વાઇઝ આમના અમુક મુદ્દાઓ છે તમારે યાદ રાખવાના છે. N પ્રકારનો અર્ધવાહક છે એ પી પ્રકારના અર્ધવાહકની કોપી છે. માત્ર એમાં અશુદ્ધિઓ, એક છે ડોનર છે તો બીજી એક્સેપ્ટર છે. એવી રીતે માઇનોર ડિફરન્સ સાથે જુદા પડે છે. પરંતુ બંને ટોપિકો છે આપણા માટે ખૂબ જ અગત્યના. એટલે ખાસ ધ્યાન આપજો. ફરી એકવાર ખાલી અશુદ્ધિઓ ઉમેરવાની પ્રક્રિયા છે એને જોઈ લઈએ. તો શુદ્ધ અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરવાની આ પ્રક્રિયાને ડોપિંગ કહે છે. ડોપિંગ માટે ખાસ અગત્યની ધ્યાન એ રાખવાનું છે કે અશુદ્ધિ ઉમેરવાળા પરમાણુનું પરિમાણ છે એ અર્ધવાહકના પરિમાણ જેટલું જ હોવું જોઈએ. આ અશુદ્ધિ તરીકે આપણે પેન્ટાવેલેન્ટ અને ટ્રાયવેલેન્ટ અશુદ્ધિઓ ઉમેરી શકીએ છીએ. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓ કઈ હશે? ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની. જ્યારે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિઓ કઈ હશે? એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, બોરોન. તો વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પર લખેલું છે, ફટાફટ છે તમે તમારી બુકમાં ઉતારી લો. ટેક્સ્ટ બુકમાં વાંચવા જશો તો ઘણું કોમ્પ્લિકેટેડ આપેલું છે. એના માટે તમને જે પેમ્પલેટ આપવામાં આવ્યું છે એમાંથી વાંચો. વિડીયો વ્યવસ્થિત જોઈ અને તમારી ફેર બુકમાં ઉતારી લો.